હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. મારું નામ છે ગીતા અને હું ફર્સ્ટ બ્લોગ બનાવું છું. તો હું નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગઈ છું. આ છે મારું નાનું એવું ટેરેસ ગાર્ડન અને મસ્ત મસ્ત પ્લાન્ટ છે. હું તમને ધીમે ધીમે બધા પ્લાન્ટ્સના નામ ને બધું બતાવીશ. અને બસ જો સવારે 9 વાગ્યા અને કપડાં પણ ધોવાઈ ગયા અને હવે આપણે નીચે જઈએ. તો હું ફર્સ્ટ ટાઈમ બ્લોગ બનાવું તો હું ફર્સ્ટ ટાઈમ ડેફિનેટલી કે હું ભગવાનમાં બહુ માનું તો મારું આ નાનકડું એવું મંદિર બતાવું. તો હવે હું ફ્રી થઈ ગઈ છે નાહી ધોઈ અને કમ્પ્લીટ થઈ ધૂપ દીવા કરી બધું. અને હવે બપોરે 12 વાગ્યા અને ચોરા બટેટાનું શાક અને ત્યાં તો હમણાં હિરેન પણ આવી જશે. અને હા, એક ટ્રીક પર બતાવું કે છે ને સંભારામાં લીંબુ નાખવાથી બહુ મસ્ત સંભારો બને, તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો. અને હવે હું રોટલા બનાવું છું. અને ફ્રેન્ડ્સ, તમને મારી આ ચેનલ જો ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો ફટાફટ આપણે રોટલા બનાવી લઈએ. અને હવે હિરેન આવી જશે. બસ જો હિરેન પણ હવે સ્કૂલેથી આવી ગયો. અને આ છે મારો દીકરો હિરેન, જે 7th ભણે છે. તો બસ 12:30 વાગી ગયા એટલે હવે એ સ્કૂલેથી આવી ગયો. તો હવે મમ્મી દીકરો જમી લઈએ. સંભારો, ડુંગળી, ચોરા બટેટાનું શાક. અને હિરેનભાઈને હજી ઉત્તરાયણ ગઈ જ નથી, જો એ પતંગ ઉડાડે. પણ સારું, આજ તો ચશ્મા તો પહેર્યા. તો તમે જોઈ શકો અહીંનો વ્યૂ બધા પ્લાન્ટનો બહુ મસ્ત દેખાય. અને આ બાજુ નીચે છે અમારે લીમડો મીઠો, જે શાક દાળમાં નાખવાનો હોય ને એ લીમડો છે. આ બાજુ લસણની કળીઓ આવી હતી તો એ પણ મસ્ત થઈ ગઈ. તુલસીજી છે અને શંકર ભગવાનની લિંગ છે. અને ઓલી બાજુ એક ડુંગળીની પણ છોડવો છે, ડુંગળીનો પણ મસ્ત. લસણ લીલું લીલું જાય, આપણે ચટણી કે બનાવીએ તો નાખવા થાય એમ. અને આ બાજુ છે મારી મોટર બાઇક એન્ટોક. હાલો હવે જલ્દી દોડીએ. હવે મને લાગે દૂધ ઉભરાઈ ન જાય તો સારું. ના, તો વાંધો તો ના આવ્યો. હું તો એકદમ ભૂલી જ ગઈ કે દૂધ પણ આવે ગરમ થાય. તો હવે બસ બધું કામ પતાવી અને ઉપર આવી ગઈ. આ છે મારો રૂમ. અને મારા રૂમની સામે જ આ બધા પ્લાન્ટ છે. તો મસ્ત વ્યૂ એકદમ આવે. સવારમાં તો મસ્ત એકદમ મજા આવે. તો આ બધા પ્લાન્ટની બાજુમાં એક સ્ટોર રૂમ છે, કે જે બધી વસ્તુ પડી રહે એમાં. અને આ બાજુ અમારો રૂમ છે. તો હું ને એને ઉપર આવી ગયા. અને હવે મારે બપોરે સૂવાની ટેવ છે, તો હું બધું કપડાં અને બધું સકલવાનું હોય ને એ પણ બધું મૂકી જ દઉં. બસ સૂવું તો પડે જ. અને આ મારા એક ચણિયા ચોલી મેં બનાવ્યા. તો મારી આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો બાય ફ્રેન્ડ્સ.